ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ. જય સ્વામિનારાયણ. એકમ 3 વિદ્યુત રસાયણના આજના આ લેક્ચરમાં આપણે ન્યુમેરિકલ્સ વિશેનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગત લેક્ચર નંબર 5 સુધી આપણા આ એકમ 3 વિદ્યુત રસાયણમાં વિદ્યુત રાસાયણિક કોષ એવા ગેલ્વેનિક કોષ, ડેનિયલ કોષ, પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષમાં વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, તેના માપનની રીત, જેમાં પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એટલે કે સંદર્ભ ધ્રુવ ઉપરાંત બિન પ્રમાણિત અવસ્થાના વિદ્યુત રાસાયણિક કોષ માટેનો પણ કોષ પોટેન્શિયલ માટે નર્સ્ટ સમીકરણનો અભ્યાસ અને તેની ઉપયોગિતા, આ તમામ થિયોરિટિકલ ટોપિક્સનો ગહન અભ્યાસ કરેલ છે. અને આજના આ લેક્ચરમાં મિત્રો હવે આપણે વિદ્યુત રાસાયણિક કોષ પર આધારિત દાખલાની ચર્ચા કરીશું. મિત્રો, આ પ્રકરણ આપણા બોર્ડની પરીક્ષામાં 8 માર્કનું વેટેજ ધરાવે છે. એટલે સ્વાભાવિક, પાર્ટ એ MCQ અને પાર્ટ બી એટલે કે ડિસ્ક્રિપ્ટિવ સેશન છે, જેમાં પાર્ટ એમાં પણ ક્યાંક ને ક્યાંક MCQમાં ન્યુમેરિકલ્સ આપને દેખા દેશે. અને અત્યાર સુધીના જે પેપરોનો આપણે અભ્યાસ કરતા આવ્યા છે અને કરી રહ્યા છે તે પ્રમાણે એમ પણ કહી શકાય કે પાર્ટ બીમાં પણ 2, 3 કે 4 માર્કમાં પણ ક્યાંક આપણને કોઈ ગણતરીનો દાખલો જોવા મળી શકે. મિત્રો, આ ઉપરાંત આપણે કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરીએ તો મહદઅંશે આ પ્રકરણમાંથી ન્યુમેરિકલ્સ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે MCQમાં. અને તેથી જ આપણે આજના લેક્ચરમાં આ વિદ્યુત રાસાયણિક કોષ પર આધારિત દાખલાની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ EMF અને કોષ પોટેન્શિયલની ગણતરીના દાખલાનો અભ્યાસ કરીએ. પ્રથમ રકમ છે 25°C તાપમાને આપેલ કોષનો પોટેન્શિયલ 3.17 વોલ્ટ છે. જો E સ્ટાન્ડર્ડ Ag પ્લસ Ag 0.80 વોલ્ટ હોય તો E સ્ટાન્ડર્ડ Mg કનેક્ટ Mg2 પ્લસ. જો વિદ્યાર્થી મિત્રો એ રકમમાં ખાસ ધ્યાન આપજો, કારણ કે તમે જોઈ શકો છો કે અહીંયા આપણને રિડક્શન પોટેન્શિયલ વેલ્યુઝ બતાવે છે, જ્યારે અહીંયા આ ઓક્સિડેશન પોટેન્શિયલ માટેની વાત કરી રહ્યા છે. અને એટલા જ માટે એમાં પૂછ્યું છે કે પ્રમાણિત અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ ગણો. હવે જો આપેલા કોષ પ્રમાણે એનોડ Mg બને છે, એટલે કે Mgનો જે અર્ધકોષ છે તે એનોડ બને છે અને સિલ્વર માટેનો અર્ધકોષ એ કેથોડ બને છે. આપણા અભ્યાસમાં આવી ગયેલા સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. E સ્ટાન્ડર્ડ સેલ ઇઝ ઇક્વલ ટુ E સ્ટાન્ડર્ડ R માઇનસ E સ્ટાન્ડર્ડ L. R દેટ મીન્સ રાઇટ એટલે કે આપણો કેથોડ અર્ધકોષ, અને L એટલે કે લેફ્ટ દેટ મીન્સ આપણી ડાબી બાજુનો એટલે કે એનોડ અર્ધકોષ. આપેલા મૂલ્યો પ્રમાણે આપણે તેમાં કિંમત મૂકીએ. જોઈ શકીએ કે E સ્ટાન્ડર્ડ એની માટેની આ વેલ્યુ છે. અહીંયા E સ્ટાન્ડર્ડ સેલ 3.17 વોલ્ટ આપણને રકમમાં આપી દીધેલું છે. આ બધી જ કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું અને સાદું રૂપ આપીશું તો 3.17 બરાબર 0.80 માઇનસ E સ્ટાન્ડર્ડ L. હવે જુઓ મિત્રો, આને સૂત્રનો કરતાં બનાવીએ છીએ તો ખરેખર જવાબ આવે છે -2.37 વોલ્ટ. પરંતુ આ મૂલ્ય માટે શું માગ્યું છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ ગણો. એટલે કે રિડક્શન વેલ્યુ અને ઓક્સિડેશન પોટેન્શિયલ વેલ્યુમાં જો આપણે એકબીજામાં રૂપાંતરિત કરીએ તો તેમના ચિહ્નોમાં ફેરફાર થતો હોય છે. એટલે આપ જોઈ શકો છો કે E ઓક્સિડેશન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ E સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. હવે આ જ વેલ્યુને આપણે મૂકતાની સાથે સાચો જવાબ મળશે +2.37. તો મિત્રો, આ તો MCQ પ્રમાણે આપણો એક પૂછી શકવાની શક્યતાઓ ધરાવતો આ એક દાખલો છે. ગુજકેટ જેવામાં પણ ક્યાંક આપણને 1 માર્કમાં આવો દાખલો ક્યાંક દેખા દઈ શકે. એટલે આપણે આવા પ્રકારના દાખલાઓની પણ ગણતરીને સ્થાન લઈશું. અને તે પરથી આધારિત હવે આપણે કેટલાક 2 માર્કમાં, 3 કે 4 માર્કમાં ઉપરાંત આપણા સ્વાધ્યાયમાં કે આપણા પાઠ્યપુસ્તકમાં લખાણ સંબંધિત દાખલાઓનો પણ અભ્યાસ કરવો જરૂરી છે. જો આપણે બીજા દાખલાની ચર્ચા કરીએ તો તે સ્વાધ્યાયના 3.5 પરથી બનાવેલો છે. સ્વાધ્યાયમાં 3.5માં જે રકમ આપી છે એમાંથી
સામાન્યતઃ રકમ આપણે લઈ લીધી છે કે 25 સેલ્સિયસ તાપમાને મેગ્નેશિયમ અને કોપરનો વિદ્યુત રાસાયણિક કોષ રચતા તેમાં થતી ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ લખવાની છે અને બનતા પ્રમાણિત અવસ્થાના કોષ માટેનો પોટેન્શિયલ ગણવાનો છે. જુઓ હવે મેગ્નેશિયમ અને કોપર એટલે આપણને મેગ્નેશિયમ અને કોપરની બંનેની રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ એટલે કે EMF વેલ્યુ આપી દીધેલી છે. હવે આપણે સૌપ્રથમ તો મેગ્નેશિયમ અને કોપર માટે આ બંનેની વેલ્યુ જો તારી સાથે ખ્યાલ આવી ગયો કે અહીંયા રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ -2.37 છે એટલે કોપરની સાપેક્ષે મેગ્નેશિયમ એનોડ બનશે જ્યારે કોપર કેથોડ બનશે. એટલે એનોડિક અને કેથોડિક એમ બંને પ્રક્રિયાઓનો આપણે અહીંયા અભ્યાસ કરી અને તારવેલું છે. આપ જોઈ શકો છો કે એનોડિક પ્રક્રિયા દેટ મીન્સ હિયર ઇઝ ધીસ ધ ઓક્સિડેશન રિએક્શન એન્ડ હિયર ઇઝ ધ કેથોડિક રિએક્શન્સ શોન ધ રિડક્શન ઓફ રિએક્શન. એટલે માગ્યા પ્રમાણે આપણે અહીંયા આ એક માર્કની વાત પૂરી કરી કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓને આપણે બતાવી છે. હવે બીજો એક માર્ક ધારો કે જો 2 માર્કનો દાખલો હોય તો બીજો એક માર્ક આપણો અહીંયા ઉપરોક્ત સૂત્ર મૂક્યું એવું જ સૂત્ર અહીંયા મૂકવાનું અને તેમાં કિંમતો મૂકવાની. એટલે આપણી પાસે જે માગેલ કોષ પોટેન્શિયલ ગણવાનું છે તેની વેલ્યુ આવશે 2.71 વોલ્ટ. મિત્રો આપણે ત્રીજો દાખલો આવા જ પ્રકારનો, આપણે જે કાળા ઘડિયાળ પહેરતા હોઈએ છીએ એમાં એ કાળા ઘડિયાળ અત્યારે ઇલેક્ટ્રોનિક્સ જેમાં બટન સેલ કોષનો ઉપયોગ થાય છે અને એ બટન સેલની એક રિએક્શન અહીંયા આપણને આપવામાં આવેલી છે. મિત્રો આ દાખલો આપણા સ્વાધ્યાયમાં 3.6માં પણ આપણને દેખાશે, પરંતુ PMT એટલે કે પ્રી મેડિકલ ટેસ્ટ જે આજે અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં નીટ પરીક્ષા આપણે જાણીએ છીએ એવી રીતે અગાઉના વર્ષોમાં પ્રી મેડિકલ ટેસ્ટ આપ જોઈ શકો છો કે PMT 2013માં પૂછાયેલો દાખલો છે આ, અને એ જ રકમ આપણે આપણી NCERTની પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયનો 3.6 પરથી અત્યારે આટલી જ રકમ લીધેલી છે. રકમને આગળ વધારીએ. બટન સેલની અહીંયા રિએક્શન આપેલી છે કે જ્યારે પણ એ બટન સેલ કાર્યરત હોય ત્યારે આ રિએક્શન થતી હોય છે. આ રિએક્શનમાં અર્ધકોષ પ્રક્રિયાઓના પોટેન્શિયલ પણ આપેલા છે, જેમ કે Znમાંથી Zn2+ બને છે તો 2 ઇલેક્ટ્રોન મેળવે છે, રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ તેની આપેલી છે. અને તે જ પ્રમાણે સિલ્વર ઓક્સાઇડ જે છે તેમાંથી સિલ્વર બને છે તેની પણ રિએક્શન આપી અને તેનો હાફ રિએક્શન પોટેન્શિયલ આપેલો છે. આ બંને પોટેન્શિયલનો ઉપયોગ કરી હવે આપણને ખ્યાલ છે કે એમાં ઓક્સિડેશન કોનું થયું અને રિડક્શન કોનું થયું. જોઈ શકીએ છીએ કે અહીંયા જે Znમાંથી Zn2+ છે દેટ મીન્સ ત્યાં રિડક્શન થાય છે, અહીંયા ઓક્સિડેશન થાય છે. પરંતુ આ બંનેમાં અત્યારે તો જોઈ શકીએ છીએ કે રિડક્શનની રિએક્શન લઈ અને આપણને રિડક્શન વેલ્યુ આપેલી છે. એટલે આપેલા આ મૂલ્યો પરથી આપણે એનોડ અને કેથોડ મૂકી દીધા. તો કેથોડ તરીકે અત્યારે સિલ્વરનો અર્ધકોષ અને એનોડ તરીકે આપણે આ Znનો અર્ધકોષ અને એમની કિંમતો મૂકીને જવાબ મેળવતા તેનો જવાબ થશે 1.10 વોલ્ટ. સો ડિયર ફ્રેન્ડ્સ, આપણા આવા દાખલાઓમાં થોડીક આગળ ચર્ચા કરીએ. આપેલી અર્ધકોષ પ્રક્રિયાઓના રિડક્શન પોટેન્શિયલ અનુક્રમે હવે આ રકમમાં જુઓ કે Znમાંથી Zn2+ બને છે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને એટલે એનો પોટેન્શિયલ આપેલો છે. ઉપરાંત Feમાંથી Fe2+ બને છે તો એના માટે એનો પણ પોટેન્શિયલ આપેલો છે. હવે એમાંથી જે બનતો કોષ હોય તો એ કોષ માટે એની રાસાયણિક પ્રક્રિયા આપણને આપેલી છે કે આ રાસાયણિક પ્રક્રિયા થાય છે. આપ જોઈ શકો છો કે Fe2+માંથી Fe બને છે એનો મતલબ રિડક્શન થયું છે, જ્યારે અહીં Znમાંથી Zn2+ બન્યું છે તેનો મતલબ ઓક્સિડેશન થયું છે. હવે આની પરથી આપણે કરવાનું શું છે, તો આપણે આ કોષ માટેનો EMF શોધવાનો છે. જો આ પણ પ્રી મેડિકલ ટેસ્ટ 1996માં પૂછાઈ ગયેલો દાખલો છે. હવે આપણી પાસે આ બંને વેલ્યુ છે રકમમાં આપી દીધેલા પ્રમાણે, અને એ રકમની વેલ્યુ પ્રમાણે ખરેખર અહીંયા જે આપેલી રકમ છે પ્રમાણે Fe2+ દેટ મીન્સ કે અહીંયા ઓક્સિડેશન વેલ્યુ 0.44 આપી હતી ને, એને આપણે રિડક્શન પોટેન્શિયલ વેલ્યુમાં કન્વર્ટ કરી. જુઓ Fe કનેક્ટ Fe2+ છે તો અહીંયા Fe2+ કનેક્ટ Fe છે, એનો મતલબ કે 0.44 છે એની જગ્યાએ ઓક્સિડેશન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ -E સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ, સો શોન ધ -0.44 વેલ્યુ.
એટલે આ જે છે એ વોલ્ટમાં -0.44 એ વોલ્ટમાં એની વેલ્યુ મળી. હવે એનો EMF શોધીશું. તો આપણી પાસે આપેલા મૂલ્ય પ્રમાણે 0.76 અને અહીંયા મેળવેલું રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ મૂકી દો અને બંનેનું સાદુરૂપ સાદી ગણતરી કરતાં 0.32 વોલ્ટ પ્રાપ્ત થાય છે. હવે મિત્રો, આવા વિદ્યુત રાસાયણિક કોષમાં જ્યારે દ્રાવણોની સાંદ્રતા 1 મોલારિટી જળવાય નહીં, ઉપરાંત આ સિવાયની પણ કેટલીક પ્રમાણિત અવસ્થાઓ જો જળવાતી નથી, તો તે કોષ બિનપ્રમાણિત અવસ્થાનો કોષ બનતો હોય છે. અને આવા બિનપ્રમાણિત અવસ્થાના વિદ્યુત રાસાયણિક કોષ માટે મિત્રો આપણે સેલ પોટેન્શિયલ શોધવા માટે નષ્ટ સમીકરણનો ઉપયોગ કરીએ છીએ. તો આવા નષ્ટ સમીકરણનો ઉપયોગ કરીને આપણે બિનપ્રમાણિત અવસ્થાના કોષ પોટેન્શિયલ પણ શોધી શકાય. ઉપરાંત આપણે થિયોરિટિકલ અભ્યાસ કર્યા પ્રમાણે નષ્ટ સમીકરણની ઉપયોગિતા સમાન એવો સંતુલન અચળાંક શોધી શકાય. ઉપરાંત આપણે ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ એટલે કે ગિબ્સ મુક્ત ઉર્જા ઉષ્માગતિકીય સિદ્ધાંતોનો ઉપયોગ કરી વિદ્યુત કાર્યની પણ ગણતરી કરી શકીએ છીએ. તો હવે આવા કેટલાક કોન્સેપ્ટ પર આધારિત આપણે પહેલો દાખલો જોઈશું. ગેલ્વેનિક કોષ, જેની પ્રક્રિયા આપેલી છે Fe2+ aqueous + Ag+ aqueous ઇટ gives Fe3+ aqueous + Ag solid. હવે મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ કે ખરેખર તો Fe2+ અહીંયા Fe3+, અહીંયા પણ પ્લસ અને અહીંયા, એટલે ક્યારેક કોઈક વિદ્યાર્થી મિત્રોને એમ થાય કે સાહેબ અહીંયા પ્લસ છે તો અહીંયા બરાબર છે, કે કદાચ આપણને સોલિડમાં ક્યાંક મળતો હોય. પણ જોઈ શકો છો કે Fe+2 માંથી Fe+3 થાય છે, એટલે કે ધન ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે. એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે, દેટ મીન્સ હિયર ઇઝ ધ ઓક્સિડેશન. અને Ag+ માંથી Ag બને છે, એટલે કે ઓક્સિડેશન આંક ઘટતાની સાથે ત્યાં રિડક્શન બતાવ્યું છે, અહીંયા ઓક્સિડેશન બતાવ્યું છે. હવે આવા ઓક્સિડેશન અને રિડક્શનની વેલ્યુઝ પરથી આપણને ખબર પડી કે એનોડ કોણ અને કેથોડ કોણ, એટલે કે રાઇટ એન્ડ લેફ્ટ, હુ ઇઝ ધ રાઇટ એન્ડ હુ ઇઝ ધ લેફ્ટ હાફ સેલ. તો ચાલો આ કિંમતો ઉપરથી આપણને આ રાઇટ અને લેફ્ટ માલુમ પડ્યું. પરિણામે એમની વેલ્યુઝને આ 0.80 અને 0.77 વેલ્યુઝને આપણા અગાઉ અભ્યાસ કરેલા સૂત્રમાં કિંમતો મૂકીશું તો 0.03 વોલ્ટ માત્ર મળશે. મિત્રો જોઈ શકો છો કે નષ્ટ સમીકરણનો ઉપયોગ કરીએ તે પહેલાં આપણે ધારો કે આ કોષ પ્રમાણિત અવસ્થામાં હોય તો કેટલો પોટેન્શિયલ આપણને આપે, તો જોઈ શકાય છે કે આટલો પોટેન્શિયલ આપે છે. હવે આપણે શું કરવાનું છે, તો ખરેખર તો આમાં સંતુલન અચળાંક અને ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ આર, દેટ મીન્સ કે રિએક્શનની આપણે ગિબ્સ મુક્ત ઉર્જા શોધવાની છે પ્રમાણિત અવસ્થાએ. તો આપણે જે સૂત્ર ભણ્યા હતા તે સૂત્રનો ઉપયોગ કરીશું, ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ -NFE સ્ટાન્ડર્ડ સેલ. આપેલા આ સૂત્રની જે કિંમતો છે, N એટલે કે બાહ્ય પરિપથના ઇલેક્ટ્રોનની સંખ્યા, F એટલે કે તે વિદ્યુતનો જથ્થો છે ફેરાડેમાં, અને E સ્ટાન્ડર્ડ સેલ, દેટ મીન્સ કે જો આપણને અહીંયા રકમમાં ધારો કે બિન પ્રમાણિત અવસ્થાના કોષનું શોધતા પહેલાં પ્રમાણિત અવસ્થાના કોષ માટેની વેલ્યુ આપેલી છે તો આપણે લઈ લઈએ છીએ, નથી આપી તો આપણે શોધવી પડશે. તો એ જ કિંમતો અહીંયા આ સૂત્રમાં મૂકીશું. તો સૂત્ર પરથી હવે કિંમતો મૂકી તો -1, કારણ કે માઇનસ એ સાઇન છે અહીંયા એનું સૂત્રમાં જ, N એના બાહ્ય પરિપથના ઇલેક્ટ્રોનની સંખ્યા છે, F જે આપણે કુલમ કહીએ છીએ, વિદ્યુતનો જથ્થો 96,500 કુલમ, અને E સ્ટાન્ડર્ડ સેલ, જે E સ્ટાન્ડર્ડ સેલ એ આપણે શોધવાનો હતો એ જો શોધી નાખ્યો છે. તો આટલી જે કિંમતો હવે આ સૂત્રમાં મૂકી દઈશું તો સ્વાભાવિક છે કે આપણી પાસે એક વેલ્યુ મળશે ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ, ગિબ્સ મુક્ત ઉર્જાની વેલ્યુ. તો આ સૂત્ર પરથી આપણે આવું સાદુરૂપ આપી -2.895 કિલો જૂલમાં જો લખવું હોય તો બરાબર છે, બાકી જૂલમાં લખવું હોય તો -2895 જૂલ પર મોલ. તો સ્વાભાવિક બતાવે છે કે જૂલ એટલે કે કાર્યનો એકમ છે, અને તેના માટે આ વિદ્યુત કાર્ય એ ગિબ્સ મુક્ત ઉર્જાની ગણતરી કરી આપે છે. હવે આપણે આ દાખલામાં નેક્સ્ટ સ્ટેપ પર જઈશું. ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ = -2.303 RT log K. આ શેના માટેનું છે, તો ગિબ્સ મુક્ત ઉર્જા અને વિદ્યુત કાર્યનો જ્યારે સંબંધનો અભ્યાસ કરીએ ત્યારે આપણે તેના સંતુલન અચળાંકના મૂલ્યો શોધવા માટે આવા સૂત્રને એપ્લાય કરતાં
હવે આ સૂત્રમાં આપેલી રકમ અને અહીંયા શોધેલી કિંમતોમાંથી કિંમતો મૂકીશું અને સાદુરૂપ આપીશું તો આપણે ખરેખર શોધવાનું શું છે હવે સંતુલન અચળાંક. તો જો સંતુલન અચળાંક છે કે અહીંયા log k છે, તો એનો મતલબ કે આ બધાનું સાદુરૂપ તમને સરળ પડશે. તો log k ઇઝ ઇક્વલ ટુ આ તમામનું સાદુરૂપ આપી દઈશું, જેનો જવાબ થશે 0.5074. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આમાં એક સાથે 3 સૂત્રનો ઉપયોગ કર્યો અને છેલ્લે પાછા સૂત્રમાંથી એક એવું પદ કે જેને સૂત્રનો કર્તા બનાવ્યો છે. તો log k ઇઝ ઇક્વલ ટુ 0.5074. હવે આ તો log k છે, આપણે kની વેલ્યુ શોધવાની છે. તો ચાલો ત્યારે આપણે એનો એન્ટીલોગ જોઈ નાખીએ. તો 0.5074નો એન્ટીલોગ જો જોઈએ તો તે એન્ટીલોગ પ્રમાણે તેનો સાચો જવાબ જે આવ્યો છે કે સંતુલન અચળાંકની ગણતરી આપો. તો અહીં સંતુલન અચળાંકની ગણતરી આપતા આ પદ પછી સાદુરૂપ જોતાની સાથે k ઇઝ ઇક્વલ ટુ 3.22 એ આ સંતુલન અચળાંકની વેલ્યુ પ્રાપ્ત થાય છે. આગળ નવી એક રકમમાં કે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાઈ ગયેલો હોય એવો એક PMT 2004માં પૂછાઈ ગયેલો દાખલો છે. ખૂબ નાનો દાખલો છે. ખરેખર તો આવા 1 માર્કના દાખલાની ગણતરીઓની ગુજકેટ કોમ્પિટિટિવ એક્ઝામમાં જરૂરિયાત ઊભી થતી હોય છે ને આપણે એવા પ્રશ્નો પણ સોલ્વ કરવા રહ્યા. તો ચાલો આપણે આ દાખલાનો અભ્યાસ કરીશું. એક કોષ પ્રક્રિયામાં n ઇઝ ઇક્વલ ટુ 2 માટે ગેલ્વેનિક કોષનો પ્રમાણિત EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ વિદ્યુત ચાલક બળ 25 સેલ્સિયસ તાપમાને 0.295 વોલ્ટ માલુમ પડ્યો છે. હવે આગળ, તો આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેટલો હશે? જુઓ, હવે સંતુલન અચળાંક શોધતા પહેલાં આપણે સ્પેસિફિક એની ફોર્મ્યુલા મૂકવી પડે અને ફોર્મ્યુલા મૂકતાની સાથે જ ખબર પડશે કે આ ફોર્મ્યુલામાં એટલે કે આ સૂત્રમાં જે સમાવિષ્ટ કેટલાક પદોની કિંમતો છે આપણે રકમમાંથી લેવાની છે અને જો કોઈ રકમમાંથી એવી કિંમત નથી મળતી તો આપણે એને શોધવી રહી. ચલો આપણે દાખલાની ગણતરી પૂરી કરીશું. સૂત્રમાં કિંમતો મૂકી દઈશું. અહીંયા n બરાબર 2 વાય, કારણ કે અહીંયા કોઈ એક કોષ પ્રક્રિયામાં n બરાબર 2 આપી જ દીધેલો છે. કદાચ આવો આપી દીધેલો ન હોય તો આપણને પ્રક્રિયા આપેલી હશે અને આપેલી પ્રક્રિયામાં કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, કેટલા ઇલેક્ટ્રોનનું દાન સ્વીકારે છે, તે ખૂબ જરૂરી મેટર છે, જે રેડોક્સ પ્રક્રિયામાં મહત્ત્વની અને પાયાની એવી બાબત સ્ટેપ નંબર 3 સુધીમાં તમે અભ્યાસ કરી ગયા છો, ઇલેક્ટ્રોન વિનિમય. ચાલો હવે એમાં કિંમતો મૂકી દઈશું અને log kને સૂત્રોનો કર્તા બનાવ્યો છે એટલે તેની વેલ્યુ જે પણ આવી, પરંતુ એમાંથી લોગને એટલે કે જે આપણી પાસે પ્રાકૃતિક લઘુ ગુણક હતો ln, જેને નેચરલ લોગ કહેવાય, એમાંથી આપણે કોમન લોગેરિધમમાં આવીએ છીએ. તો અહીં એવા log k માટે kને સૂત્રનો કર્તા તરીકે રાખવાનો હોય તો આ ઘાતાંકને દૂર કરતાં જ તેનો જવાબ એવો થશે કે log k ઇઝ ઇક્વલ ટુ 2.0 ઇન્ટુ 0.295 અપોન 0.059. હવે અહીં જે કિંમતો મૂકી છે એ કિંમતોમાંથી સાદીમાં સાદી ગણતરી કરીને આપણે log kની વેલ્યુ મેળવી શકીએ. હવે એ log kની કિંમત જો આપણને મળી હોય તો એમાંથી kની કિંમત શોધી શકાય. જો અહીંયા બતાવેલી છે કે આ કિંમતો પરથી k ઇઝ ઇક્વલ ટુ 1.0 ઇન્ટુ 10⁻10. એટલે મિત્રો અહીં તો સમયનો સદુપયોગ, આપણા ઓનલાઈન એજ્યુકેશનમાં મર્યાદિત સમયમાં ઘણા બધા દાખલા ચલાવવા માટે આપણે બોર્ડ પર જે લાઈવ કામ કરીએ છીએ અને એમાં 5-7 મિનિટે એકાદ દાખલો ગણાય, વળી પાછું બોર્ડને લૂછવું પડે, એ બોર્ડને સાફ કર્યા પછી ફરી પાછો કોઈ નવી રીતનો દાખલો આવે, એટલે સ્વાભાવિક રીતે આપણે આ લેક્ચરમાં સમયનો સદુપયોગ કરી અને શક્ય તેટલા વધુ દાખલા ગણવા પ્રયત્ન કરીએ છીએ. નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ ઓફ ધીસ લેક્ચર. હવે pH પર આધારિત દાખલો છે. pH 10 વાળા દ્રાવણ સાથે
કોઈ એક દ્રાવણની pH 10 છે અને એવા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણવાનું છે. ચલો આપણો હાઇડ્રોજન કોષ માટે આપણે આ સમીકરણ મૂકી દઈશું પહેલાં. હવે pH આપેલી છે તો એની પરથી આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શોધવું હોય તો આપણી પાસે પહેલાં સાંદ્રતાઓ તો જોઈશે. તો આપણે ચલો માઇનસ લોગ H પ્લસ એમાંથી H પ્લસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ pH એન્ટી લોગ. સ્વાભાવિક મિત્રો તમને આ સૂત્રમાં તો ખબર પડી ગઈ હશે કારણ કે તમે ધોરણ 11નું રાસાયણિક સંતુલન અભ્યાસ કરીને આવેલા છો. તો H પ્લસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ pH એન્ટી લોગ. હવે જો તેનું સાદું રૂપ આપીશું તો ખરેખર આપણી પાસે કિંમત આટલી બચી. હવે એ કિંમતને આપણે નષ્ટ સમીકરણમાં મૂકી દઈએ તો સ્વાભાવિક ખ્યાલ આવશે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટે નષ્ટ સમીકરણ મૂકતા તેનું સ્વરૂપ આવું થયું છે. જુઓ અત્યારે તમે જોઈ શકો છો કે આ બિન પ્રમાણિત અવસ્થાનો કોષ છે અને આ તમે જોઈ શકો છો પ્રમાણિત અવસ્થાનો કોષ છે. તો એવા બિન પ્રમાણિત અવસ્થાના કોષ બાબતમાં પણ EH પ્લસ કનેક્ટ H2 ઇઝ ઇક્વલ ટુ E સ્ટાન્ડર્ડ H પ્લસ કનેક્ટ H2. મિત્રો આવા સૂત્રો તમારે લખીને તૈયાર કરવાના હોય જે સ્વાભાવિક તમારી લોંગ થિયરી ક્વેશ્ચન્સમાં તમે એપ્લિકેશન ટાઈપના ક્વેશ્ચન્સમાં આન્સર લખીને બેઠા હશો. આવા સૂત્રો પણ તૈયાર હશે. ચાલો આપણે સૂત્રમાં સીધી કિંમતો મૂકીશું. હવે મિત્રો તમને એમ થશે કે સર અહીંયા log 1/H પ્લસ લઈ લીધો સીધો તો અહીંયા 1ની જગ્યાએ શું? તો મિત્રો આપણે વાત કરી હતી કે પ્રમાણિત અવસ્થાના કોષ માટે તેમના દ્રાવણોની સાંદ્રતા ધારો કે એક નિર્ધારિત કરેલી હોય, પરંતુ ઘન પદાર્થની ઘનતા તેની સાંદ્રતા માની આપણે અગાઉ થિયોરિટિકલ લેક્ચરમાં પણ આ જ વાત કરી હતી. એટલે અહીં log 1/H પ્લસ દેટ મીન્સ કે આ આપણો કેથોડ છે. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં આપણે જો દાખલો ગણતા હોઈએ તો અત્યારે આ જે આપેલી પ્રક્રિયા પ્રમાણે અહીંયા કેથોડના વિદ્યુત વિભાજનની સાંદ્રતા લખવી રહી. ચલો આપણે આ જ કિંમતો આ સૂત્રમાં મૂકી અને તેનું સાદું રૂપ આપ્યું તો જુઓ આવું થશે 0 - 0.059/1. કેમ? કારણ કે બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તમને દેખાય છે કે 1 છે એટલે અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકી દીધો. ફરી પાછો log 1/, હવે જો આ H પ્લસની સાંદ્રતા આપણે અહીંયા શોધી નાખી. કેવી? તો કે લંબસમ તો છે જ. તો ચાલો આપણે એનો અભ્યાસ કરીએ. log 1/10⁻⁻10. જો આની વેલ્યુ મુકાઈ ગઈ છે બરાબર. હવે આવી વેલ્યુ મૂક્યા પછી તેનું સાદું રૂપ આપીએ છીએ તો આપ જોઈ શકો છો મિત્રો સાદા સ્વરૂપની અંદર આમાંથી આપણે સાદું રૂપ આપતાની સાથે -0.059 મલ્ટીપ્લાય log 10. હવે આ કિંમતનું વળી પાછું સાદું રૂપ આપતાની સાથે જુઓ અત્યારે બંનેની ગણતરી કરી નાખી તો 0.059 હતો એની જગ્યાએ EH પ્લસ કનેક્ટ H2 એટલે કે આપેલા વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ આ રીતે -0.59 વોલ્ટેજ થશે. સો ડિયર ફ્રેન્ડ્સ, અત્યાર સુધીના આ દાખલાઓમાં અત્યારે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ સુધીના પણ દાખલાઓનો અભ્યાસ કર્યો, પરંતુ અત્યારે જે દાખલાનો અભ્યાસ કર્યો તે લખાણ સંબંધિત આપણા પાઠ્યપુસ્તકના લખાણ સંબંધિત પ્રશ્નમાંનો 3.4 નંબરનો આ બેઠો દાખલો છે. હવે જુઓ મિત્રો, ખરેખર આપણને દાખલાની ગણતરીની શરૂઆત ક્યાંથી કરવી એ બહુ મોટો પેચીદો પ્રશ્ન આપણને નડતો હોય છે કે સાહેબ સૂત્ર યાદ નથી રહેતું. સૂત્ર યાદ રહે તો આપણને ખબર પડવી જોઈએ કે આમાં કયું સૂત્ર વાપરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ગણિતના દાખલાઓ ગણીએ તેના કરતાં તો આ કેમિસ્ટ્રીની અંદર માંડ થોડા ઘણા 2-4 ચેપ્ટરમાં જે દાખલા આવે છે તેની ગણતરી ગણિત વિષયના સાપેક્ષમાં તો ઘણી જ સરળ છે. ચાલો તમને હવે શાબ્દિક આવું ટોનિક આપ્યા પછી એક નવો દાખલો ગણીશું. 1 બાર દબાણે અને 25°C તાપમાને નીચેના હાઇડ્રોજન અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો થશે? જો આપણને એક અહીંયા અર્ધકોષ આપેલો છે. જો હમણાં જ મેં વાત કરી કે આવા કોમ્પિટિટિવ એક્ઝામમાં દાખલા પૂછાય, જુઓ ગુજકેટ 2018માં જ પૂછાઈ ગયેલો આ દાખલો છે. તો આવા કેટલાક કોમ્પિટિટિવ એક્ઝામના પણ દાખલાની ગણતરી કરીશું તો સ્વાભાવિક છે કે આપણો કોન્ફિડન્સ વધશે. ચલો આપણે નષ્ટ ઇક્વેશનની વાત કરતા હતા તો એ નષ્ટ ઇક્વેશન અહીંયા આ પ્રકારે મૂકી દેવાનું છે. અહીંયા આ લખ્યું છે ઓક્સિડેશન પોટેન્શિયલ સૂત્ર આપણે તૈયાર હોય એ મૂકી દીધું.
આપેલા સૂત્રમાં જે પદોની કિંમત ઉષ્માગતિકીય સિદ્ધાંતને પ્રમાણે મૂકવાની હતી એ પણ મૂકી દીધી હશે. આ બધી જ કિંમતો મૂકતાની સાથે સાદું રૂપ આપીશું તો એનો ઈ ઓક્સિડેશન પોટેન્શિયલ ખરેખર સૂત્રનો કરતાં આપણે બનાવવો પડશે ને. ઈ સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ ઈ સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ છે. એટલે આપણે આવા કેટલાક સૂત્રમાં આ કિંમતો મૂકીશું તો તરત જ તેનો જવાબ આપણે આ હાથ વગો જ છે. એટલે ગુજકેટ જેવી એક્ઝામમાં 1 માર્કમાં પણ આવા કેટલાક પેચીદા પ્રશ્નો પૂછી શકાય છે. જુઓ એનો જવાબ આવ્યો 0.177 વોલ્ટ. હવે આમાં જ આપણે શું કરવાનું હતું કે pH 3 આપેલી હતી ને એટલા માટે આ જવાબ આવ્યો. ધેરફોર આ જવાબ કેમ આવ્યો? આપણે ખરેખર pH આપેલી હતી તો જુઓ ધેરફોર -log H પ્લસ ઇઝ ઇક્વલ ટુ pH. અને અહીંયા આપણે શું શોધ્યું છે? આપણે શોધ્યું છે તે શું છે? -log H પ્લસ છે. અને -log H પ્લસની જે પણ વેલ્યુ આવે, -log H પ્લસની જે પણ વેલ્યુ આવે તો આપણે જાણીએ છીએ કે આવું ધોરણ 11માં આપણે અભ્યાસ કરીને આવ્યા. તેનો મતલબ શોધેલી વેલ્યુ આપણી pH થઈ ગઈ. નેક્સ્ટ, આપેલી એક પ્રક્રિયા કોપર સોલિડ પ્લસ YgG પ્લસ એક્વિયસ ઇટ ગિવ્સ CO2 પ્લસ એક્વિયસ પ્લસ YgG સોલિડ. મિત્રો આપણે રકમ તો બહુ સરળતાથી અને સરસ રીતે વાંચી સંભળાઈએ છીએ. આપણે વાંચતી વખતે એ રકમને સમજવાની. આપેલી આ કોષ પ્રક્રિયા માટેનો સંતુલન અચળાંક પણ આપણને આપી દીધેલો છે કે Kc બરાબર 10 × 10⁻15. તો 298 કેલ્વિન તાપમાને આવા રાસાયણિક પ્રક્રિયા થનારા વિદ્યુત રાસાયણિક કોષ માટેનો પ્રમાણિત અવસ્થામાં આપણે ઈ સ્ટાન્ડર્ડ સેલનું મૂલ્ય શોધવાનું છે. તો જુઓ અહીંયા ઉપરોક્ત દાખલા પ્રમાણે થોડું કરવા ગયા છે કે 298 કેલ્વિન તાપમાને 2.303 RT/F કે જેની વેલ્યુઝ આટલી થાય છે. એટલે આપણે સીધી વેલ્યુ મૂકી શકાય અને માટે આપણા નસ્ટ ઇક્વેશનની અંદર તમે જોઈ શકો છો -0.059. તો આવી વેલ્યુ આપણે સાદી ગણતરીથી રફકામ કરીને પણ મેળવી લેવાની. એટલે ઘણા બધા પદોની કિંમત ભેગી ન થાય. કદાચ એ કિંમતો ભેગી થઈ ગઈ પરંતુ ક્યારેક એનો આપણે ઉપયોગ કરવાનો થશે તો કોઈ પદની કિંમત રહી ન જાય. એટલા માટે આપણે આવું ખૂબ પદ્ધતિસરનું એટલે કે સિસ્ટમેટિક કામ કરતાં ટેવાવું જોઈએ. ચલો, આપેલા નસ્ટ ઇક્વેશનમાં એ જે કિંમતો મૂકતાની સાથે હવે સંતુલન સમયે, મિત્રો ખાસ ધ્યાન રાખજો, હું શબ્દ વાપરું છું એક વાક્ય સંતુલન સમયે. તો સંતુલન સમયે દેટ મીન્સ સંતુલન સ્થપાય તો આપણને ખબર છે કે આ કેવું વેલ્યુ બની જાય. તો હવે સંતુલન સમયે ઈ સ્ટાન્ડર્ડ સેલ ઇઝ ઇક્વલ ટુ 0.059/n. ક્લિયર? આપણે જે અત્યાર સુધીમાં જે સૂત્રની વાત કરતા હતા એ સૂત્રમાં હવે કિંમતો મૂકી અને આ ઈ સેલ જે છે એ સંતુલન સ્થપાવ્યું છે. તો ધેટ મીન્સ કે ઈ સ્ટાન્ડર્ડ સેલથી જ આપણે દાખલો ગણવાનો. તો ઈ સ્ટાન્ડર્ડ સેલ ઇઝ ઇક્વલ ટુ 0.059/2 log 10⁻16. આનો જવાબ થશે 0.059 × 8. આ બંનેનો ગુણાકારની વેલ્યુ જ આપણી પાસે આવી 0.472. કેમ? કારણ કે હકીકતમાં ખરેખર 0.472 એ 0.4736 જે પરફેક્ટ વેલ્યુ છે એની પણ નજીકમાં છે અને આની પણ. એટલે કે કદાચ આવો પણ આન્સર હોય કે આવો પણ આન્સર હોય તો બંનેમાંથી કોઈ પણ પ્રકારનો આન્સર આપણે સાચો આપી શકીએ છીએ. જો મિત્રો ખરેખર અહીંયા જે આન્સર છે આપણે આટલે સુધી પહોંચ્યા આવીએ તો આપણને ખબર પડવી જોઈએ કે આપણા 4 MCQમાંથી આથી નજીકમાં કોઈ જવાબ છે તો કે હા, આ રહ્યો. અને માટે જ આવા કોમ્પિટિટિવ એક્ઝામની અંદર MCQ ટાઈપનો જે દાખલામાં પ્રશ્ન પૂછાતો હોય છે એમાં ઓપ્શન આપ્યું હોય તો આપણો જવાબ મેળવ્યા પછી ઓપ્શન સાથે સરખામણી કરવાની. રખીને ક્યાંક આપણે આપણા સાચા જવાબથી થોડાક નજીક હોઈએ અને આપણો જવાબ સાચો પડે. તો જુઓ, જે કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરતા હતા તે જી 2019માં જ જાન્યુઆરીમાં જે લેવાતી હોય છે ને ઓનલાઈન એક્ઝામ, એમાં જ પૂછાઈ ગયેલો આ પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના આ લેક્ચરમાં અત્યાર સુધીમાં એકમ 3માં જે થિયરી ભણી ગયા તે તમામ પ્રકારના આ દાખલાઓની ચર્ચા કરી છે.
દરેક ટોપિકમાં આવનારા 2-2, 3-3 દાખલાઓની ગણતરી પણ તમને કરી બતાવી છે. તો આપ પણ હવે આપણી પાઠ્યપુસ્તકના કોયડાઓનો અભ્યાસ કરી અને સ્વપ્રયત્ને સ્વાધ્યાયના કેટલાક દાખલાઓની પણ જાતે જ તમે સોલ્યુશન લાવવા પ્રયત્ન કરશો એવી આશા રાખું છું. હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં કે જ્યાં થિયોરિટિકલ અભ્યાસ આપણે હાથ ધરીશું કે વિદ્યુત વાહકતા. વિશ યુ ઓલ ધ બેસ્ટ.